હર હર મહાદેવ મિત્રો, તો આજ સવારમાં આપણે જવાનું છે થ્રેસર લઈને. આપણે તો નીકળી પડ્યા થ્રેસર લઈને, પણ આજે આપણે ગામમાં નહોતું આખું, કેમ કે આપણે જવાનું હતું વાડી અને ઘઉંયા જાજા હતા નહીં, પણ આપણે તોય જવું પડ્યું કેમ કે તંડી થી ભાઈ કહેતા હતા. આપણે તો 15 મણનું થ્રેસર લગાડ્યું વાય ને આપણે થઈ ગયા હાલતા, પણ જંગલમાં પગ્યા હતા તો ત્યાં રોજડા બોલો. ફિલહાલ રોજડાના દર્શન કરીને આપણે આવી ગયા વાડીએ, જ્યાં આપણે જવાનું હતું ત્યાં. તો એ ભાઈ સીંડું પણ નથી ખોલ્યું. બોલો હવે સીંડું ખોલશે પછી આપણે જઈએ. પછી ફાઇનલી ભાઈ સીંડું ખોલી નાખ્યું. આપણે આવી ગયા ઘઉં કાઢવાના હતા ત્યાં, આપણે અલર કરી દીધું ચાલુ. તો ત્યાં આપણું અલર 20 મિનિટ આવેલું થતી વિધિ કરીને આપણે પાછા નહીં નીકળી પડ્યા ઘરે. આપણે તો મધરા વીવી તેરી ઘરે આવતા રહ્યા ને ઘરે મૂકી દીધું અલર, એક બાજુ ટેકાઈ દીધું ને આપણે જોયું તો અલરમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. અલરમાં પ્રોબ્લેમ એ હતી કે એક બાજુનો જે બોલ હતો એ ખરી ગયો હતો. તમે જોઈ શકો છો એક બાજુ છે ને એક બાજુ પછી વાળો બાંધીને આપણે રેડવું પડ્યું, કેમ કે તાત્કાલિક બોલ આવે એવું હતું નહીં. પછી આપણે અલર છોડાવવું પડ્યું, કેમ કે આપણે જોડવાની હતી દાંતી, એમાં દાંતીમાં આપણે બદલાવાના છે દાઢા. તાત્કાલિક આપણે અલરને છોડી નાખ્યું ને આપણે ચડાવી દીધી દાંતી. એમાં દાંતી ચડાવીને આપણે લઈ લીધું ઘરમાં ને એમાં આપણે દાઢા ખોલવાનું કામ કરશું ચાલુ. આ બધું આપણે ખોલતા લગભગ 1.5 કલાક જેવું થઈ ગયું અને આપણે ફાઇનલી બધું ખોલી નાખ્યું. એન્ડ આપણે પેલા ખોલીને તો વેચલું પાટિયું ચડાવી દીધું અને એની અંદર 3 દાઢા ફિટ કરી દીધા. આ વસ્તુ આપણે પહેલી વાર કરી, કેમ કે સક્સેસ થાય છે કે નહીં આપણે જોવાનું છે, કેમ કે વરિયાળીના દાંડા આપણે ઉંબળવાના છે. તો બીજા વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે એમાં તમને જાણવા મળશે કે સક્સેસ થયું કે નહીં. ફિલહાલ આપણે દાંતી લઈને જવાનું રહ્યું બાઈને, આપણે પાછું અલર ચોટાડી દીધું ને આપણે થઈ ગયા હાલતા, કેમ કે આપણે થ્રેસર આંખવા પાછું જવાનું થયું. થ્રેસર લઈને આપણે પહોંચી ગયા જ્યાં આંખવાનું હતું ત્યાં અને આપણે કરી દીધું ચાલુ. પણ અહીં થ્રેસર આવેલું હાંજ સુધી. મિત્રો બીજા વિડીયોમાં તમને ખબર પડશે કે આપણે સ્પેશિયલ દાંતી બનાવી સક્સેસ થાય કે નહીં, તો એ વિડીયોમાં બન્યા રહેજો, એમાં તો બહુ મજા આવે નહીં. તો ફિલહાલ વિડીયોના એ કરી દઈએ એન્ડ, કેમ કે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.